એવું લાગ્યું છે કે જાણે કંઈક મિસિંગ છે, એક પર્પઝ, એક શાંતિ, કંઈક એવું જે આ બધી ભાગદોડને કોઈ અર્થ આપે? તો ચાલો આજે આપણે એક એવા પ્રાચીન ગ્રંથમાંથી આજના મોડર્ન સવાલોના જવાબ શોધવાની કોશિશ કરીએ. જીવનનો સાચો રસ્તો કયો? આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. જ્યારે ચારે બાજુ આટલા બધા ઓપ્શન્સ હોય ત્યારે સાચી દિશા કઈ રીતે શોધવી? અને આજની દુનિયામાં તો આ સવાલ વધારે ને વધારે અઘરો બનતો જાય છે, ખાસ કરીને યુવાનો માટે, જેઓ કરિયર, રિલેશનશિપ્સ અને લોકોની અપેક્ષાઓના પ્રેશર વચ્ચે પોતાનો રસ્તો બનાવવાની મથામણમાં છે. જુઓ, ચારે બાજુ છે કોમ્પિટિશન. આ કોમ્પિટિશન ઊભો કરે છે સ્ટ્રેસ, અને આ સ્ટ્રેસમાંથી જન્મે છે ભવિષ્યનો ડર. પણ સૌથી નવાઈની વાત કઈ છે ખબર છે? કે આ બધું મેળવી લીધા પછી પણ અંદર ક્યાંક એક ખાલીપો, એક અસંતોષ રહી જાય છે. આ બધું ભેગું થઈને આપણને એવું ફીલ કરાવે છે કે જાણે આપણે ક્યાંક ખોવાઈ ગયા છીએ. પણ એક મિનિટ, શું આ કન્ફ્યુઝન કંઈ નવું છે? શું આ ખાલી આપણી જ જનરેશનની પ્રોબ્લેમ છે? ના, બિલકુલ નહીં. ચાલો સમયમાં હજારો વર્ષ પાછળ જઈએ. મહાભારતના યુદ્ધના મેદાનમાં ત્યાં પણ એક યોદ્ધા બરાબર આવી જ હાલતમાં ઊભો હતો. અર્જુન કેટલો મોટો યોદ્ધા, પણ એ પણ જીવનની સૌથી મોટી મૂંઝવણમાં હતો. એને સમજાતું જ નહોતું કે સાચો રસ્તો કયો છે, એણે શું કરવું જોઈએ. અને બસ એ જ સમયે ભગવાન કૃષ્ણે એને જે ગાઈડન્સ આપ્યું એ જ તો છે ભગવદ્ ગીતા. એટલે આ કોઈ જૂની વાર્તા નથી, પણ એક ટાઈમલેસ હ્યુમન એક્સપિરિયન્સ છે. તો સવાલ એ છે કે ગીતા આ કન્ફ્યુઝનનો જવાબ શું આપે છે? વેલ, સૌથી પહેલો અને સૌથી પાવરફુલ સિદ્ધાંત છે કર્મયોગ, એટલે કે કર્મનો માર્ગ. ગીતાનો આ શ્લોક આપણે બધાએ સાંભળવો જ હશે, ખરું ને? કર્મણ્યેવાધિકાર રસ્તે મા ફલીષુ કદાચન, જેનો સીધો સાદો મતલબ છે કે આપણો અધિકાર ફક્ત કર્મ કરવા પર છે, એના ફળ પર નહીં. અને માનો કે ના માનો, આપણી મોટાભાગની ચિંતાઓનો ઉકેલ બસ આ એક જ લાઇનમાં છુપાયેલો છે. તો આ કર્મયોગ છે શું? બસ એટલું જ કે રિઝલ્ટ શું આવશે એની ચિંતા છોડીને બસ પોતાના કામ પર પૂરા ફોકસથી, પૂરા દિલથી કામ કરવું. જ્યારે આપણું બધું ધ્યાન કામ પર હોય ને, પછી ભલે એક્ઝામની તૈયારી હોય કે ઓફિસનું પ્રેઝન્ટેશન, ત્યારે ફેલ થવાનો ડર રહેતો જ નથી. અને આ છે સ્ટ્રેસ વગર કામ કરવાની સાચી કલા. ઓકે, તો કર્મ તો કરવાનું જ છે, પણ કઈ રીતે? ગુસ્સામાં? ટેન્શનમાં? ના, ગીતા કહે છે કે કર્મ કઈ માનસિક સ્થિતિ સાથે કરવામાં આવે છે ને, એ બહુ જ મહત્વનું છે. અને અહીં વાત આવે છે શાંત મનના સામર્થ્યની. ગીતા પ્રમાણે આપણી સૌથી મોટી સુપરપાવર કઈ છે ખબર છે? શાંત મન. જરા વિચારો, જ્યારે આપણું મન અશાંત હોય, જાણે સોશિયલ મીડિયાની ફીડ, સતત વિચારો, ચિંતાઓ, એમાં શું થાય? કન્ફ્યુઝન વધે છે અને આપણે ખોટા નિર્ણયો લઈ બેસીએ છીએ. પણ એની સામે જ્યારે મન એકદમ શાંત હોય, પાણી જેવું સ્થિર, ત્યારે બધું જ ક્લિયર દેખાય છે અને ત્યારે જ સાચા નિર્ણયો લઈ શકાય છે. તો આ ઇક્વેશન એકદમ સિમ્પલ પણ એટલું જ પાવરફુલ છે. શાંત મન બરાબર સાચો નિર્ણય. કારણ કે જ્યારે મગજ શાંત હોય ને, ત્યારે જ પરિસ્થિતિને બધી બાજુથી જોઈ શકાય છે. અને એ સમજમાંથી જે આત્મવિશ્વાસ જન્મે છે ને, એ જ અસલી હોય છે. ચલો, માની લીધું, આપણે કર્મ પણ કર્યું અને મનને પણ શાંત રાખ્યું. પણ આ બધું શાના માટે? આ બધાનો પોઈન્ટ શું છે? ગીતા પ્રમાણે જીવનનો સાચો હેતુ શું હોવો જોઈએ? જુઓ, ગીતા કહે છે કે લાઈફનો હેતુ ફક્ત પોતાની સક્સેસ નથી. સાચો અર્થ તો સેવામાં છે, કરુણામાં છે અને પોતાના ધર્મનું પાલન કરવામાં છે. હવે અહીં ધર્મનો મતલબ કોઈ પૂજાપાઠ નથી, પણ આપણી ડ્યુટી, આપણી જવાબદારીઓ, પછી એ સમાજ પ્રત્યે હોય, પરિવાર પ્રત્યે હોય કે ખુદ પોતાની જાત પ્રત્યે. તો ચાલો આખી વાતને ફટાફટ સમરાઇઝ કરી લઈએ. ગીતાના બતાવેલા રસ્તાના 3 મુખ્ય પિલર્સ છે. પહેલું, ફળની ચિંતા વિના બસ કર્મ કરો. બીજું, મનને એકદમ સ્થિર રાખો. અને ત્રીજું, સેવા અને પોતાની જવાબદારીઓના ભાવ સાથે જીવો. બસ આ 3 વસ્તુઓ મળીને એક સાર્થક જીવનનો પાયો નાખે છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે ગીતા ફક્ત એક ધાર્મિક ગ્રંથ નથી, પણ એ તો જીવન જીવવાની કળા છે, એક આર્ટ ઓફ લિવિંગ છે. એના સિદ્ધાંતો આજના ચેલેન્જિંગ સમયમાં આપણને દિશા, શાંતિ અને સૌથી જરૂરી હિંમત આપે છે. ગીતાનો આ શ્લોક આપણને એક ભરોસો અપાવે છે કે જ્યારે પણ જીવનમાં કન્ફ્યુઝન વધે છે, જ્યારે પણ સાચો રસ્તો નથી દેખાતો, ત્યારે સાચું જ્ઞાન આપણને રસ્તો બતાવવા માટે હંમેશા હાજર હોય છે.
ગીતાનું જ્ઞાન એ જ માર્ગદર્શક છે જે આજે પણ એટલું જ રેલેવન્ટ છે. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે, દરેકે પોતાની જાતને પૂછવા જેવો. આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં આટલી બધી સ્પર્ધા અને તણાવની વચ્ચે આપણો સાચો ધર્મ શું છે, આપણું સાચું કર્તવ્ય શું છે? કદાચ આ સવાલનો જવાબ શોધવાની શરૂઆત જ સાચા માર્ગની શરૂઆત છે.